ક્વેશ્ચન નંબર 54, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા એટલે ખરાબ ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના પૂછી છે. તો પહેલા તો ટોટલ કેટલા, તો કે 20. આપણે નીચે સૂત્રમાં જે લખવાનું થાય, પછી એમાંથી પસંદ કરવાનો છે કે ખામીયુક્ત હોય. તો પહેલા તો અહીંયા લખી નાખે ક્વેશ્ચન 1 ની અંદર ખામીયુક્ત ટોટલ 20 ગોળા, એમાંથી ખરાબ એટલે કે ખામીયુક્ત ખામીવાળા 4. તો આપણે જે પસંદ કરવાનો છે તે ગોળો ખામીયુક્ત હોય એવું પૂછ્યું. તો સૂત્રમાં મૂકશું આપણે નીચે કુલ પરિણામ 20, એમાંથી ખામીયુક્ત ગોળો પસંદ થઈની સંભાવના 4. તો જવાબ આવશે 4/20. છેદ ઉડાડી દો, 1/5. સૂત્ર લખવાનું અને પછી આ લખવાનું. હવે એમાં બીજો ક્વેશ્ચન, ધારો કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં નથી આવતો. તો ટોટલ 20 હતા, એમાંથી જે કાઢવામાં આવ્યો ગોળો ખામીયુક્ત નથી એટલે કે કેવો છે, સારો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢતા આ ગોળો ખામીયુક્ત એટલે ખરાબ ન હોય એની સંભાવના પૂછી. તો સારો હોય એ ગોતવાનું. તો પહેલા તો લખીએ ટોટલ 19. શું કામ, તો કે જે પહેલા ક્વેશ્ચનમાં જે ગોળો કાઢ્યો હતો એને પાછો એમાં મૂક્યો પણ નથી, એટલે હવે વધા 19. એમાંથી ખરાબ કેટલા, તો કે 4 છે જે ખરાબ જ છે. આપણે શું કીધું, પસંદ કરવામાં આવે તે ગોળો. હવે વાંચો, કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, તેને પાછો મૂકવામાં પણ આવ્યો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢતા આ ગોળો ખામીયુક્ત એટલે ખરાબ ન હોય. ખરાબ ન હોય એનો મતલબ કેવો હોય, સારો હોય. તો એની સંભાવના કેટલી, તો સારા કેટલા થશે, ટોટલ 19, એમાંથી 4 ખરાબ, તો સારા કેટલા થાય, 15. તો મુખ્ય સૂત્રમાં તો નીચે લખવાનું કુલ પરિણામ, ઉપર લખવાનું પસંદ થયેલ સંભાવના. તો પસંદ શું થાય, તો કે આ 15 ગોળા. ખામીયુક્ત ન હોય એટલે ખરાબ ન હોય. ખરાબ ન હોય એવા કેટલા, તો કે 15. તેનો જવાબ આવશે 15/19.